જ્યાં ઇતિહાસનો કદાચ સૌથી મોટો યોદ્ધા લડાઈ શરૂ થતાં પહેલાં જ પોતાના હથિયાર નીચે મૂકી દે છે. કલ્પના કરો કે એક ભવ્ય યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં છે અને એ મહાયુદ્ધના કેન્દ્રમાં છે એક અત્યંત ગહન દાર્શનિક ગ્રંથ ભગવદ્ ગીતા. આજે આપણે મહાભારતની એ નિર્ણાયક ક્ષણ વિશે વાત કરીશું જ્યાં ઇતિહાસનો કદાચ સૌથી મોટો યોદ્ધા લડાઈ શરૂ થતાં પહેલાં જ પોતાના હથિયાર નીચે મૂકી દે છે. આ ખરેખર એક મોટું કોરડો છે, નહીં? શા માટે કોઈ મહાન યોદ્ધા જેની આખી જિંદગી યુદ્ધ માટે જ તૈયાર થઈ હોય તે એની જિંદગીની સૌથી મોટી લડાઈ પહેલાં લડવાની ના પાડી દે? ચાલો આજે આ જ સવાલના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ અને સમજીએ કે અર્જુનના આ વર્તન પાછળનું સાચું કારણ શું હતું. હવે આ કોરડાને ઉકેલવા માટે સૌથી પહેલાં તો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ ઘટના આખા મહાભારતમાં ક્યાં બને છે, કારણ કે ગીતાનું જે સ્થાન છે ને એ જ એના મહત્વ વિશે ઘણું બધું કહી જાય છે. તમે જુઓ, ગીતા મહાભારતના વિશાળ કથાસાગરની બરાબર વચ્ચે આવેલી છે, એક દીવાદાંડીની જેમ જે આખા મહાકાવ્યને પ્રકાશ આપે છે. એની એક બાજુ 6 પર્વ છે તો બીજી બાજુ 12 પર્વ. એક તરફ પાંડવોની 7 અક્ષૌહિણી સેનાનો ઉલ્લેખ છે તો બીજી તરફ કૌરવોની 11. આ શું બતાવે છે? એ બતાવે છે કે ગીતા માત્ર ભૌગોલિક રીતે જ નહીં પણ વૈચારિક રીતે પણ મહાભારતનો આધારસ્તંભ છે, એનું કેન્દ્ર છે. વિચારો, મહાભારતમાં 1 લાખ શ્લોક છે, એટલે જ વિનોબાજીએ એને એક વ્યાપક સમાજશાસ્ત્ર કહે છે. પણ આટલા મોટા ગ્રંથનો જો કોઈ સાર કાઢવો હોય, એનું જે નવનીત છે, એનું જે હૃદય છે, તો એ બીજું કંઈ નહીં પણ ખુદ ભગવદ્ ગીતા છે. તો ચલો, આટલી પૂર્વભૂમિકા પછી હવે પાછા ફરીએ આપણા મુખ્ય પાત્ર અર્જુન પર અને એ ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જેણે બધાને વિચારતા કરી દીધા હતા, એનું આ અચાનક પતન. અહીંયા છે ને અર્જુનના 2 એકદમ વિરોધાભાસી ચહેરા દેખાય છે. એક તરફ એ અજેય યોદ્ધા જેણે સેંકડો યુદ્ધો જીત્યા હતા, જેણે વિરાટનગરમાં એકલે હાથે ભીષ્મ, દ્રોણ અને કર્ણ જેવા મહારથીઓને હરાવી દીધા હતા. અને બીજી તરફ એ જ અર્જુન આજે રણભૂમિમાં પોતાનું ગાંડિયું બાજુ પર મૂકીને હતાશાથી ભાંગી પડેલો બેઠો છે. આ કેવી રીતે બની શકે? આ દ્રશ્ય જોઈને મનમાં સવાલ તો થાય જ. શું આ ખરેખર નબળાઈ હતી? જે યોદ્ધાએ ક્યારે ડર શું છે એ જાણ્યું જ નથી, શું એ ખરેખર ડરી ગયો હતો? પણ ગીતા અહીંયા આપણને એક બિલકુલ અલગ જ દૃષ્ટિકોણ આપે છે. એ કહે છે કે અર્જુનની આ સ્થિતિનું કારણ કોઈ સામાન્ય નબળાઈ કે ડર નહોતું, પણ કંઈક બીજું જ હતું, જે વધુ ઊંડું હતું. અને અહીંથી આપણને એક એવો વિચાર મળે છે જે આખી વાતને પલટી રાખે છે કે અર્જુનનો જે વિષાદ છે, જેનું દુઃખ છે, એ એની નબળાઈ નથી. આ વાત સમજવી એ જ ગીતાને સમજવાની શરૂઆત છે. તો પ્રોબ્લેમ હિંમતની કમીનો નહોતો, પ્રોબ્લેમ હતો આસક્તિનો, મારાપણાના ભાવનો. આ એક બહુ સૂક્ષ્મ પણ બહુ મહત્વનો તફાવત છે. ચાલો આ વાતને વધુ સારી રીતે સમજવા માટે એક સરસ મજાની વાર્તા જોઈએ. આ એક આધુનિક વાર્તા છે, પણ એ આસક્તિનો જે કોન્સેપ્ટ છે ને એને એકદમ સ્પષ્ટ કરી દેશે. એક ન્યાયાધીશ હતા. એમની ખ્યાતિ એવી હતી કે એમણે સેંકડો ગુનેગારોને ફાંસીની સજા સંભળાવી હતી અને ક્યારેય એમનો હાથ ધ્રુજ્યો નહોતો. એમનો ન્યાય એકદમ અફર હતો. પણ પછી એક દિવસ કોર્ટમાં જે કેસ આવ્યો એણે બધું જ બદલી નાખ્યું. ખૂનનો જે આરોપી હતો એ બીજું કોઈ નહીં પણ એમનો પોતાનો દીકરો હતો અને એની વિરુદ્ધના બધા જ પુરાવા પણ સાચા હતા. અને અચાનક શું થયું ખબર છે? જે જજ સાહેબ ફાંસીને ન્યાય માનતા હતા એ જ હવે ફાંસીની સજા વિરુદ્ધ બુદ્ધિપૂર્વકની દલીલો કરવા લાગ્યા. કહેવા લાગ્યા કે આ તો અમાનવીય છે, આનાથી માણસના સુધરવાની શક્યતા ખતમ થઈ જાય છે. તો અહીંયા વિચારવા જેવી વાત એ છે કે બદલાયો શું? કાયદો બદલાયો? ના. ગુનો બદલાયો? ના. તો પછી શું બદલાયો? બસ આરોપીનો ચહેરો બદલાઈ ગયો. હવે એક કોઈક નહોતો, એ મારો દીકરો હતો. આ જ સ્થિતિને ગીતામાં આસક્તિજન્ય કહેવામાં આવ્યું છે, એટલે કે આસક્તિમાંથી જન્મેલી સ્થિતિ. પેલો જે તર્ક હતો ને જજ સાહેબનો, એ ન્યાયમાંથી નહોતો આવતો. એ આ મારો દીકરો છે એ ભાવમાંથી, એ મોહમાંથી આવતો હતો. ચાલો હવે આ ન્યાયાધીશની વાર્તાને ફરીથી અર્જુન સાથે જોડીને જોઈએ, કારણ કે બંનેની સ્થિતિમાં અદ્ભુત સમાનતા છે. અને આ જ તો આખી વાતનો સાર છે. આ ન્યાયાધીશ એટલે ગીતાનો અર્જુન
અને એ ન્યાયાધીશનો જે વિલાપ છે, જે દલીલો છે, એ જ અર્જુનનો વિષાદ છે. તો વાત એકદમ સાફ છે. અર્જુનને યુદ્ધથી ડર નહોતો લાગતો. એને પોતાના લોકો, પોતાના ગુરુઓ, પોતાના ભાઈઓ સામે લડવામાં તકલીફ હતી. એ જ રીતે ન્યાયાધીશને ન્યાયથી કોઈ વાંધો નહોતો. એમને પોતાના દીકરાને સજા આપવામાં વાંધો હતો. બંને કિસ્સામાં મારાપણાના ભાવે એક સ્પષ્ટ કર્તવ્યને એક અશક્ય દુવિધા બનાવી દીધું. તો અંતે અર્જુન અને ન્યાયાધીશની આ કથા આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. એક એવો સવાલ જે આપણા સૌના જીવનને સ્પર્શે છે. આપણા જીવનમાં એવી કઈ ક્ષણો આવે છે જ્યારે આ મારું છે એ ભાવના, સાચું શું છે એ સમજવાની આપણી દ્રષ્ટિને ધૂંધળી કરી નાખે છે.